નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બિહારમાં રેલવેમાં મોટો અકસ્માત સર્જાયો છે। જમુઈ જિલ્લામાં તેલવા બજાર રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત થયો। આસનસોલથી સિમેન્ટ લઈ જતી એક માલગાડી પલટી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક સ્થળોએ પાટાને ભારે નુકસાન થયું છે। પરિણામે આ રૂટ પરની ટ્રેનો રોકી દેવામાં આવી છે। જો કે પાટા પરથી ઉતરવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। આસનસોલ ડિવિઝનના સેક્શન પર જમુઈ જિલ્લામાં તેલવા બજાર હોલ્ટ નજીક બરુઆ નદી પરના રેલવે પુલ પર માલગાડી પલટી ગઈ। ટ્રેન આસનસોલથી સિમેન્ટ લઈને જઈ રહી હતી। એ દરમિયાન અપલાઇન માલગાડી અચાનક પાટા પરથી ઉતરી ગઈ। આ અકસ્માતમાં માલગાડીના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાંથી 10 ડબ્બા પુલ પર પલટી ગયા, જ્યારે 5 ડબ્બા પુલ પરથી બરુઆ નદીમાં પડ્યા। દુર્ઘટનાને પગલે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાના અત્યારે સમાચાર નથી, જે એક સારી બાબત છે, કારણ કે આવી કોઈ દુર્ઘટનામાં જો પેસેન્જર ગાડી હોય તો ખૂબ મોટી હોનારત સર્જાય। સદનસીબે સિમેન્ટ ભરેલી ગાડી હતી અને તે પલટી પણ એવી જગ્યાએ કે જે મેદાની વિસ્તાર લાગી રહ્યો છે, તેથી કોઈ મોટી જાનહાનિ ન થઈ। જમુઈ નજીકની આ દુર્ઘટના બાદના દ્રશ્યો કે જ્યાં અત્યારે હવે કેટલાક લોકો એ કામગીરી કરી રહ્યા છે કે જે પાટ ટ્રેનના પાટા પર છે તેને બહાર લઈ જવામાં આવે અને તે માટેની ગતિવિધિઓ તેજ થતી જોવા મળી રહી છે। બિહારના જમુઈમાં 5 ડબ્બા જે રેલવે બ્રિજ પરથી નદીમાં ખાબક્યા છે અને તમામમાં સિમેન્ટ ભરેલો હતો, જેને કારણે મોટું નુકસાન થયું નથી, પરંતુ આ ઘટનાને પગલે પાટા પરથી પસાર થનાર બધી ટ્રેનોને રદ કરવામાં આવી છે।